બધાનો એક જ પ્રશ્ન હશે, લાઈક ઘણા મારા મેમ્બર છે એના, અને બીજા ઘણા બધા માણસો જે બ્રીડ ગીડમાં જોડાયેલા છે એ લોકોનો, કે વિડ્રો કેવી રીતના કરવું અને વિડ્રો કેમાં કરવું, ડિપોઝિટ કેવી રીતના કરવી. તો એક ઓપ્શન છે આ KuCoins. એ મારા ખ્યાલથી મને ઇઝી લાગે છે બધાથી. આમાં એકાઉન્ટ આપણે ઓપન કરવાનું, કાં તો તમે ટેલિગ્રામ સાથે બી લિંક કરી શકો છો, ગૂગલ સાથે બી અને એપલ સાથે બી. તો મારું ઓલરેડી એકાઉન્ટ છે, તો હું જસ્ટ નેક્સ્ટ આપીશ. કીપેડ છે, તો લાઈક મેં મારા ફેસ પરથી રાખેલું છે એમ, તો ઇઝીલી લોગિન થઈ જાય. કીપેડથી કરીએ એટલે આવી રીતના આવે, નહીં તો થોડું ડિફરન્ટ આવે. ઓકે, પછી જે એકાઉન્ટ આપણે નોર્મલ ક્રિએટ કરીએ ને, તો એ લોકો વેરિફિકેશન સ્ટેપ માંગશે. બેઝિક સ્ટેપ છે, જેવું લોગિન કરી નાખો આપણે, ક્રિએટ કરો એટલે પછી આઈડી પ્રૂફ માંગશે. તો આપણે યુકેમાં તો પ્રોવિઝનલ ડ્રાઇવિંગ લાઇસન્સ યા ડ્રાઇવિંગ લાઇસન્સ તે ચાલી જાય, ન હોય તો પાસપોર્ટ પણ ચાલી જાય. અને બીજું એક માંગશે તમારો ફેસ, લાઈક આપણે કહે ને કે લેફ્ટ રાઈટ ઉપર નીચે જોવાનું, અને એ એક સિમ્પલ જેવી રીતના આપણે આઈફોનમાં ફેસ સેટઅપ કરીએ ને ફેસ લોકનો, એવી રીતના એક આવે. એ વેરિફિકેશન થઈ જાય એટલે પછી આવી રીતના આવે. પછી આ ગૂગલ વેરિફિકેશન એ બી કરવાનું, ઈમેલ વેરિફિકેશન થઈ જાય, ફોન નંબર વેરિફિકેશન થઈ જાય, અને આ ટ્રેડિંગ પાસવર્ડ પણ ક્રિએટ કરી લેવાના, ભેગા બધું જ થઈ જાય. તો આઈડી પ્રૂફ અહીંયા વેરિફિકેશન કરવાનું, એટલે એ ડાયરેક્ટ સ્ટેપ આવી જશે. ના આવે તો અહીંયા જઈ અને તમે કરી શકો છો એમ તમારું એકાઉન્ટ. અને આની સ્ક્રીન ઉપર આવતું વેબસાઇટ ઉપર આ ખુલે, અને પછી આપણે જેવી રીતના બીટગ્રીટને એડ ટુ સ્ક્રીન કર્યું તો એવી રીતના કરી નાખવાનું iOSમાં, અને એન્ડ્રોઈડમાં ડાઉનલોડ કરવાનો ઓપ્શન આવે છે. અને આમાં મને ખુદની બી બાય કરતા નથી આવડતું, અને બાય કરવાનો ઓપ્શન તો છે એમાં, પણ આપણે કરવા જઈએ તો એ પછી થોડું પ્રોસેસ લાંબી થઈ જઈશ, તો મેં અત્યાર સુધી નથી કર્યું. પણ આ જે સિમ્પલ જે મારા માણસોને જરૂર છે તે લોકો માટે આ એક વિડીયો થઈ જાય. હવે આવી ગયો આ, જો અહીંથી બધું થાય. આ બાય કરવાનું વચમાં છે ને, બાય ટુ ક્રિપ્ટો કરન્સી, તેમાંથી બાય કરવાનું થાય. પણ મારાથી લાઈક એમાં થર્ડ પેમેન્ટ પાર્ટી પેમેન્ટ એકાઉન્ટ માંગે, એટલે અને એક્સેપ્ટ નથી થયું. 2 ટ્રાય કરી હતી, પણ મને બાય કરવાની જરૂર નથી પડી અત્યાર સુધીમાં, તો મેં બાય નથી કરી. તમે એકબીજાને કોન્ટેક્ટ કરો તો તમને USDT મળી જાય. કારણ કે કોઈ વિડ્રો કરે, લાઈક એક્ઝામ્પલ મેં આમાં KuCoinsમાં વિડ્રો કરેલી હોય, તો હું બીજાની કોઈની જોતી હોય તો હું એની નાખી દેમ એના બાયનાન્સ એના બીટગ્રીટના એકાઉન્ટમાં, અથવા બાયનાન્સમાં, યા વોટેવર એ લોકો યુઝ કરતા હોય એમાં, ને તમારી જે પૈસાની ડીલ થઈ હોય એ તમને પર્સનલી પૈસા આપી દે, બરાબર, પાઉન્ડ યા પૈસા વોટેવર જે બી હોય. અને આ ડિપોઝિટ કરવા માટે આપણે જ્યારે વિડ્રો કરવા બાયનાન્સમાંથી, તો અહીંથી ડિપોઝિટ છે ને એમાં ક્લિક મારવાનું. કારણ કે બાયનાન્સમાં વિડ્રો, તો અહીંયા ડિપોઝિટ, તો ડિપોઝિટમાં ક્લિક મારીએ ને તો આવી રીતના એક વેબસાઇટ ખુલી જાય. અને પછી આપણે શું ડિપોઝિટ કરવાના છે, તો કે USD થેથર, તો એ સિલેક્ટ કરેલી જ છે, બરાબર. અને પછી નેટવર્ક, હવે આપણે બાયનાન્સમાંથી વિડ્રો કરીએ તો 2 ઓપ્શન હોય આપણી પાસે, એક TRC20 અને BEP20. તો આપણે જે બી તમને ઇઝી પડે તે તમે કરી શકો છો એમ. તો BEP20 ક્લિક મારો. ઓકે,
આ ડિપોઝિટ આવી ગયા, આ ડિપોઝિટ એડ્રેસ આવી ગયું, એને અહીંથી કોપી કરી લો. બરાબર, કોપી થઈ ગયું. અને પછી તમે તમારા બીટગ્રીટમાં વિડ્રો એડ્રેસમાં આ તમે સેટઅપ કરી શકો છો. લાઈક ફંડમાં જઈ અને જે વિડ્રો કરો છો ને, પહેલાં તો એક કેપિટલ એકાઉન્ટમાં અમાઉન્ટ ટ્રાન્સફર કરવાનું, જે તમારે કેટલા વિડ્રો કરવા છે, અને પછી વિડ્રોમાં ક્લિક મારવાનું. અહીંયા મારું એડ્રેસ ઓલરેડી સેવ છે, તો આ અહીંયા જે આપણે કોપી એડ્રેસ કર્યું અહીંયા પેસ્ટ કરી દેવાનું, અને કેટલા વિડ્રો કરાશે અમાઉન્ટ મારવાનું. આપણે કન્ફર્મ જેવું આપીએ એવું 2 પાસપોર્ટ માંગે, એક ટ્રેડિંગ પાસપોર્ટ, ફંડ ટ્રેડિંગ પાસપોર્ટ અથવા ફંડ પાસપોર્ટ એવું કંઈક લખાઈને આવે છે, તો એ માંગે. તો એ નાખી દેવાના તેમ તમે જે ક્રિએટ કરેલા હોય એ, અને એમાં ઈમેલના કોડ 6 ડિજિટ કોડ આવે ઈમેલમાં, જે વેરિફિકેશન એ નાખવાના, એટલે તમારો વિડ્રો થઈ ગયા. 72 અવર્સમાં તમને તમારા KuCoins પેમેન્ટ મળી જાય. અને સેમ જ હવે ડિપોઝિટ, બીજાની ડિપોઝિટ કરવું હોય તો પછી અહીંયાથી વિડ્રો મારવાના, કારણ કે આપણે આમાંથી મોકલાવાના છે, તો અહીંથી વિડ્રો મારવાના. બરાબર, વિડ્રોમાં પછી અહીંયા સિલેક્ટ કોઇન્સ આવી ગયું USDT, અને વિડ્રો એડ્રેસ જે તમને ખબર હોય તો, એક્ઝામ્પલ આપણા હોમ પેજ ઉપર જઈએ બીટગ્રીટના, તો પછી ડિપોઝિટ અને કી કોડ તો કે BEP20. તો જે આ કોડ છે ને એ કોપી કરી લેવાના, અને પછી અહીંયા તે ફિલ કરી દેવાના. અને કી કોડ આપણે સિલેક્ટ કરેલા છે, તો આપણે કરેલા હતા BEP20 અહીંયા. બરાબર, અને અહીંયા મિનિમમ તમે 10 નાખી શકો, 10થી ઓછા નહીં નાખી શકો, વધારે જેટલા નાખવા એટલા નાખી શકો, તમારી પાસે બેલેન્સ હોય એ પ્રમાણે. બરાબર, તો 100 તો 100 માટે આમ કરી, અને નહીં 100 નહીં લખતા, કારણ કે એક ઓછી મળી આમાંથી, તો આપણે 101 ડિપોઝિટ કરવી પડે, તો સામેવાળાની 100 થશે. અને કોઈ 50 USD ડિપોઝિટ કરાવતા હોય તો 51 આપણે ડિપોઝિટ કરવી પડશે, તો સામે 50 મળીએ. એક આનો ચાર્જ થઈ જશે, એટલે ચાર્જ જોવાનો કેટલો કપાઈશ. ઓકે, અને પછી અહીંયા, અને આમાં પણ સેમ મેં ફેસ કીપેડ સેટઅપ કરેલું છે, તમે જે કોડ સેટઅપ કરેલા હોય એ તમારે નાખવાના, એટલે તમારું કામ થઈ ગયું. ઓકે, હવે આઈ હોપ તમને આનાથી થોડો ઘણો નહીં પણ હવે તો આવડી જ જશે, ને આવડવું બી જોઈએ છે, કારણ કે આ એટલું ઇઝી છે. દેખવામાં બહુ હાર્ડ છે, પણ 1-2 વાર તમારી રીતે તમે કરો તો તમને ખબર પડી જશે એમ. ઓકે, ચલો મળ્યા. હવે બીજું કંઈ હોય તો પછી મને મેસેજ કરજો, ટ્રાય કરીશ કે તમારો પ્રશ્ન સોર્ટ આઉટ કરું.